નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રાઉન્ડઅપ. આપની સાથે હું છું ઝરણા. કોંગ્રેસના પૂર્વ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ ડિનર ડિપ્લોમસી શરૂ કરી. સાથે જ 2022 કોંગ્રેસ લાવીશનું સૂત્ર આપ્યું. ચૂંટણી પહેલા તૂટી રહેલી કોંગ્રેસને બચાવવામાં, જૂથવાદને દૂર કરવામાં આ રાત્રિ ભોજન મહત્વનું સાબિત થઈ શકે છે. ડિનરમાં પ્રદેશ કોંગ્રેસ પ્રભારી રઘુ શર્મા, પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોર, પૂર્વ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા, કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલ, જિગ્નેશ મેવાણી સહિતના કોંગ્રેસના નેતાઓ સામેલ થયા. સાથે જ કોંગ્રેસના મોટાભાગના ધારાસભ્યો પણ ડિનર માટે પહોંચ્યા. ભરતસિંહની ડિનર ડિપ્લોમસીને લઈ અનેક તર્ક વિતર્ક થઈ રહ્યા છે કે શું ભરતસિંહ સોલંકી શક્તિ પ્રદર્શન કરી રહ્યા છે. રઘુ શર્મા, જગદીશ ઠાકોર, સુખરામસિંહ રાઠવા હાજર રહ્યા છે. ચંદ્રિકાબેન બારૈયા, હાર્દિક પટેલ, ઋત્વિક મકવાણા, લાખાભાઈ ભરવાડ, વજયસિંહ પણદા, રઘુ દેસાઈએ પણ હાજરી આપી. સાથે જ રાજેશ કોહિલ, કાળુભાઈ ડાભી પણ હાજર રહ્યા. કિરીટ પટેલ અને ગેરીબેન ઠાકોર તેમજ ભીખા જોશીએ પણ ડિનર ડિપ્લોમસીમાં હાજરી આપી. તો ભોજન સમારંભમાં ભરતસિંહ સોલંકીએ નિવેદન આપતા જણાવ્યું કે ચૂંટણી વહેલી લાવવી હોય તો લાવે, વહેલી ચૂંટણી આવે તો પણ કોંગ્રેસ તૈયાર હોવાનું ભરતસિંહ સોલંકીનું કહેવું છે. એક જ ઉમંગ, ઉત્સાહ અને સંકલ્પ છે કે 2022 કોંગ્રેસ લાવીશું. અને એ બધા કહે છે કે ચૂંટણી વહેલી લાવીશું, જ્યારે લાવવી હોય ત્યારે લાવે, પણ કોંગ્રેસનો કાર્યકર એકવાર ઠાની લે કે આ લડાઈ બરાબર આપણે લડવી છે, જીતવી છે, તો મને નથી લાગતું કે આપણે ક્યાંય પાછા પડીએ એવો ભૂતકાળનો આપણો સૌનો ઇતિહાસ છે. કે કોઈને એમ લાગે કે આ કોંગ્રેસ કઈ નબળી પડી, ઢીલી પડી, પણ કોઈ નબળી પડી નથી, કોઈ ઢીલી પડી નથી. તમને બધાને જોઈએ એટલે કોંગ્રેસ મજબૂત છે ને મજબૂત છે. થઈ ગયું. હલો. તો એક તરફ જ્યાં રાજ્યમાં વહેલી ચૂંટણી યોજાશે કે નહીં તેના પર અટકળો તેજ થઈ ચૂકી છે, ત્યારે હવે કોંગ્રેસ પણ આ મુદ્દે નિવેદન આપવાના મૂડમાં છે. ભરતસિંહ સોલંકી દ્વારા આજે એક ડિનરનું અરેન્જમેન્ટ કરવામાં આવ્યું, જેમાં તેઓ નિવેદન આપ્યું. મોટાભાગે ધારાસભા લોકસભા ચાલતી હોય છે ત્યારે રાષ્ટ્રીય નેતૃત્વ જે તે પક્ષનું હોય એ બધા લોકોને જમવાના નાતે બોલાવે, સંબંધો જે છે જળવાઈ રહે. તેના જ ભાગરૂપે ગુજરાતમાં પણ ધારાસભાઓ મળે છે ત્યારે રાજકીય પક્ષનું નેતૃત્વ પોતાના ધારાસભ્યો સાથે ભોજન સમારંભ કરે, એક આત્મીયતા થાય, પરિવારની એક ભાવના રહે, એવું સતત વર્ષોથી ચાલી રહ્યું છે. એના ભાગરૂપે માન્ય ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ માન્ય ભરતસિંહ સોલંકી સાહેબે આજે ધારાસભ્યશ્રીઓ અને કાર્યકરોને જમવા માટે અહીંયા નિમંત્રણ આપ્યું છે. અમે સૌ અહીંયા આવ્યા છીએ અને આવતા દિવસોમાં આખો પરિવાર, કોંગ્રેસ પક્ષનો પરિવાર એ લડતના મંડાણ કરીને રોડ ઉપર ઉતરીને સરસ મજાની લડાઈ ભારતીય જનતા પાર્ટીની સામે લડે એવા પરિવારની ભાવના સાથે બધા ભેગા થઈને કામ કરીએ એવો સંદેશો એમના તરફથી મળ્યો છે. એમનો પણ હું આભાર માનું છું અને સમગ્ર કોંગ્રેસનો પરિવાર હાજર રહ્યો છે તેમનો પણ હું ખૂબ આભાર માનું છું. ખૂબ સરસ સૂત્ર છે. દિવસે દિવસે કોંગ્રેસમાં તમને કંઈક નવું ને નવું જોવા મળશે અને કોંગ્રેસ આવતા દિવસે પણ આપ સૌ પત્રકારોને નિમંત્રણ આપું છું કે કાલે 12 વાગે આવો, પોતાની આગવી સંસ્કૃતિના દર્શન. તો આ તરફ રાષ્ટ્રીય મહિલા કોંગ્રેસ પ્રમુખ નેટા ડિસુઝાએ આરોપ લગાવ્યો કે ગુજરાતમાં મહિલાઓ ભયભીત છે. ગુજરાતની મહિલાઓ ત્રસ્ત છે અને મહિલાઓનું બજેટ ખોરવાતા પરિવાર ચલાવવો પણ મુશ્કેલ છે. અમદાવાદમાં યોજાયેલી પ્રદેશ મહિલા કોંગ્રેસની કારોબારી બેઠકમાં રાષ્ટ્રીય મહિલા કોંગ્રેસના પ્રમુખ નેટા ડિસુઝા ઉપસ્થિત રહ્યા. બેઠકમાં આગામી વિધાનસભા ચૂંટણીને લઈ મહિલાઓના વલણને લઈને ચર્ચા કરાઈ. આગામી 3 મહિના આંદોલનાત્મક કાર્યક્રમો નક્કી कराया છે. महिलाएं जो है वो त्रस्त है, महिलाएं भयभीत है गुजरात में, और इसलिए भी ज़्यादा त्रस्त है क्योंकि महंगाई जिस तरीके से आसमान छू रही है, महिलाएं अपने चूल्हा चला नहीं पा रही है, घर चला नहीं पा रही है, और इन मुद्दों से लेके परिवार डिस्टर्ब हो रहा है.
તૃષા સોલંકીની ક્રૂર હત્યાને પગલે માદરે વતન વડોદરાના ગોધરામાં ઘેરા શોકનો માહોલ પ્રવર્તી ગયો છે. ગોધરાના સામલી ગામની હતી તૃષા. હત્યારાને ફાંસી આપવાની માંગ સાથે ગામ લોકોએ કેન્ડલ માર્ચ યોજી. કેન્ડલ માર્ચમાં ગામના તમામ લોકો જોડાયા હતા. ન્યાયની માંગણીના સૂત્રોચ્ચાર સાથે ગામમાં કેન્ડલ માર્ચ યોજવામાં આવી. તો તૃષા સોલંકીના હત્યારાને કોર્ટ પર રજૂ કરવામાં આવ્યો. આરોપી તરફથી કોઈ વકીલ હાજર ન રહેતા આરોપીને વકીલ આપવામાં આવ્યો હતો. પોલીસના 5 દિવસના રિમાન્ડની સામે કોર્ટે આરોપીના 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. રૂપેશ જયંતિભાઈ ઠાકોરને કોર્ટમાં રજૂ કરેલા, જેમાં બચાવ પક્ષના વકીલ તરીકે કોઈ હાજર ન રહ્યું, પણ તેમને લીગલમાંથી વકીલ આપવામાં આવેલ. રિમાન્ડની 5 દિવસના માંગણી કરેલ, જેમાં કોર્ટે 3 દિવસના રિમાન્ડ મંજૂર કરેલ. રાજકોટમાં સહકારી ક્ષેત્રે માત્ર ને માત્ર જયેશ રાદડિયાનો દબદબો હોવાનું ફરી એક વખત પુરવાર થયું. બીજી તરફ હરીફ જૂથ નીતિન ઢાકેચાએ લડત ચાલુ હોવાનો દાવો કર્યો. રાજકોટ લોધિકા સહકારી ખરીદ વેચાણ સંઘમાં જયેશ રાદડિયાનો ફરી દબદબો જોવા મળ્યો. જિલ્લા બેંકના પ્રતિનિધિ તરીકે નીતિન ઢાકેચા જૂથના વિજય સખિયાને દૂર કરી રાદડિયા જૂથના મહેશ આસોદરિયાની સર્વાનુમતે નિમણૂક કરાઈ. સામાન્ય સભામાં દરખાસ્ત પસાર કરવામાં આવ્યો. ખુદ વિજય સખિયાએ પણ ભાજપ દ્વારા આપવામાં આવેલા વ્હીપ અંતર્ગત મતદાન કર્યું. થોડા દિવસ પહેલા જયેશ રાદડિયાએ રાજકોટ લોધિકા સંઘમાંથી બેંકના પ્રતિનિધિ તરીકે હરીફ જૂથના વિજય સખિયાને દૂર કર્યા હતા. બાદમાં જયેશ રાદડિયાએ બેંકના પ્રતિનિધિ તરીકે મહેશ આસોદરિયાની દરખાસ્ત કરી હતી. રાદડિયાની દરખાસ્તને પ્રદેશે ગંભીરતાથી લીધી છે, જેનો ઢાકેચાએ પણ સ્વીકાર કર્યો. સર્વોનુમતે ઠરાવ થયો છે. હું હતો, નીતિનભાઈ ઢાકેચા, અમારા વાઇસ ચેરમેન સંજયભાઈ અમરેલિયા અને ખુદ વિજયભાઈ સખિયા પણ આ મિટિંગમાં હાજર રહ્યા હતા. અને વર્ષોની જે પ્રણાલી છે કે કોઈ પણ નિર્ણય થાય રાલોમાં એ સર્વોનુમતે થતા હોય છે, અને આજે પણ એ પ્રણાલી ચાલુ રહી છે. અમે કોઈ વિજય સખિયાને ચાલુ રાખવાની ભલામણ કરી નથી. અમે તો ખાલી એટલું જ કર્યું હતું કે અમે જે ભ્રષ્ટાચાર વિરુદ્ધ લડાઈ લડી રહ્યા છીએ એમાં વિજયભાઈ સખિયાએ સહી કરી એટલે અમને બદલાવવામાં આવ્યો છે. 100% કહી શકાય, પાર્ટીએ જયેશભાઈ સાથે કીધું એવું કહી શકાય, એમાં હું ના નથી પાડતો. પણ અમારી જે લડાઈ છે એ લડાઈ ચાલુ રહેશે અને એ લડાઈમાં અમને જીત થઈ હોય એવું અમને અત્યારે દેખાઈ રહ્યું છે. બનાસ બેંકના ચેરમેન પદને લઈને શરૂ થયેલી અટકળોનો ગુરુવારે અંત આવ્યો. જોકે અણદાભાઈ પટેલે થરા માર્કેટયાર્ડના ચેરમેન પદેથી રાજીનામું આપવું પડ્યું. CR પાટીલ સાહેબે પણ કીધું છે કે તમે ચેરમેન તરીકે કામ કરતા રહો. પક્ષના મોવડી મંડળ સાથે ચર્ચા બાદ અણદાભાઈ પટેલ બનાસ બેંકના ચેરમેન પદે યથાવત રહ્યા. અણદાભાઈને બુધવારે ભાજપ પક્ષ દ્વારા રાજીનામું આપવાનું કહેતા ખળભળાટ મચી ગયો હતો. પરંતુ પક્ષ સાથે ચર્ચાના અંતે ભાજપની એક વ્યક્તિ એક વાતની ફોર્મ્યુલા પ્રમાણે અણદાભાઈને થરા માર્કેટયાર્ડના ચેરમેન પદેથી રાજીનામું આપવા જણાવાયું. બુધવારે એવી ચર્ચા હતી કે પક્ષ અણદાભાઈના કામકાજથી નારાજ હોવાથી રાજીનામું મંગાયું છે. જોકે અણદાભાઈએ રાજીનામા બાબતે કયા પરિબળોએ ભાગ ભજવ્યો એ મુદ્દે પ્રતિક્રિયાથી ઇનકાર કર્યો અને કહ્યું કે હું પક્ષને વફાદાર રહીને હંમેશા કાર્ય કરતો રહીશ. ભાજપના કાર્યકર્તાઓ કે મારે પણ કામ કરવું પડતું હોય અને બેંક છે એ પ્રમાણે મારે કામ કરવું જોઈએ. તો ક્યાંક બે ભાજપના કાર્યકર્તાઓ સામે હોય તો એક કે આનું કેમ કર્યું, આનું કેમ કર્યું, આવા પ્રશ્નો પણ આવતા હોય. તો એવા પ્રશ્નો આવશે તો એમાં સમજીને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકેનું જે કામ હશે એ કરશું. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી. ટુ વ્હીલર પર હેલ્મેટ વિના નીકળવાની આદત હોય તો હવે સાવધાન થઈ જજો, કારણ કે હાઈકોર્ટે હેલ્મેટનો નિયમ કડક બનાવવા હવે સરકારને નિર્દેશ આપ્યા છે. હેલ્મેટ પહેરવા મુદ્દે ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ અરવિંદ કુમારે ગંભીર નોંધ લીધી. કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટની એક અરજી પર સુનાવણી દરમિયાન કોર્ટે સરકારને સવાલ કર્યો કે હેલ્મેટના નિયમ મામલે સરકાર ઢીલાશ કેમ રાખી રહી છે. સાથે જ ટકોર કરી કે હેલ્મેટના કાયદાનું કડકાઈથી પાલન કરાવો. લોકોની સુરક્ષા બાબતની અમલવારી થવી જ જોઈએ. તેના માટે સરકાર ઢીલાશ કેમ રાખી રહી છે. પોલીસ તરફથી તાજેતરમાં 6 માર્ચથી 15 માર્ચ દરમિયાન વિશેષ ડ્રાઈવ ચલાવાઈ હતી, જેમાં હેલ્મેટ ન પહેરનારા અને સીટ બેલ્ટ ન બાંધનારા વાહન ચાલકો પાસેથી 23 લાખથી વધુનો દંડ વસૂલાયો હતો. હવે હાઈકોર્ટે પણ ટકોર કરતા આગામી દિવસોમાં નિયમો વધુ કડક બની શકે છે.
તો આગળ કરીશું અને મહત્વના સમાચારો પર નજર. તે પહેલા હાલ એક બ્રેક. વેલકમ બેક. અમદાવાદમાં જેઠા ભરવાડ સામે હાઈકોર્ટે નોટિસ ઇસ્યુ કરી છે. જેઠા ભરવાડ અને અન્યોને હાઈકોર્ટે નોટિસ ઇસ્યુ કરી. વિધાનસભાના ડેપ્યુટી સ્પીકર અને ધારાસભ્ય છે જેઠા ભરવાડ. રક્ષિત જંગલમાં બાંધકામ કરીને ગુના કર્યાની કોર્ટમાં રજૂઆત થઈ હતી. જંગલ વિભાગે ફરિયાદ નોંધ્યા બાદ કોઈપણ કાર્યવાહી ન થતાં કોર્ટમાં અરજી કરવામાં આવી હતી. કારણદર્શક નોટિસનો જૂન મહિના સુધીમાં જવાબ આપવા નિર્દેશ કરાયો છે. પોતાની સત્તા અને વિધાનસભાના સભ્ય તરીકે એમએલએ તરીકેનો દુરુપયોગ કરીને એમણે ચંદનગઢ નામનું એક જંગલ છે જે રિઝર્વડ ફોરેસ્ટ છે, તેમાં 5 એકર કરતાં વધારે વિસ્તારમાં પેશકદમી કરી છે. એમાં 350 વારનું કન્સ્ટ્રક્શન કરેલું છે. 3 વર્ષ કરતાં વધારે આપણે સમય ગયો. આ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ ગુજરાત સરકારનું જેઠાભાઈ ભરવાડ પોતે એમએલએ છે બીજેપીના અને વિધાનસભાના ઉપાધ્યક્ષ છે, એટલે એમની ગેરકાયદેસર પ્રવૃત્તિનો વિરોધ કરવા માટે કાગળો ઊભા કરે છે, પણ ખરેખર એમની સામે કોઈ પગલાં લેવાતા નથી. અમદાવાદના નારોલમાં ડીજી વિજિલન્સે દરોડા પાડ્યા છે, જે ચર્ચાનું કારણ બન્યા છે. નારોલમાં કેમિકલ ચોરી અને લોખંડના સળીની સાથે સાથે મોટી માત્રામાં દારૂ મળી આવ્યો હતો, જેમાં સ્થાનિક પોલીસે સંડોવણી વગર શક્ય નથી. ઘટના બાદ નારોલ પીઆઈ સહિત અન્ય પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરી દેવાયા છે, તો કેટલાકને સ્પેશિયલ બ્રાન્ચમાં. સમગ્ર ઘટનાને લઈ શહેર પોલીસની છબી ખરડાઈ છે, કેમ કે રાજ્યના ડીજીપી થોડા દિવસોમાં નિવૃત્ત થઈ રહ્યા છે અને ડીજીપી તરીકે અમદાવાદ પોલીસ કમિશનર પ્રથમ રેસમાં છે. ત્યારે કમિશનરની છબી ન ખરડાય તે હેતુથી પોલીસ કર્મીઓ પર એક્શન લેવાયા છે. જો કે હાલ સમગ્ર કૌભાંડની તપાસ ડીજી વિજિલન્સ કરી રહી છે, જેમાં ઉચ્ચ અધિકારીઓના નામ પણ ખુલી શકે છે. રાજ્યની અંદર 1988ની અંદર રાજ્ય હોમ ડિપાર્ટમેન્ટે એક સર્ક્યુલર કરેલો છે કે કોઈ પણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બહારની એજન્સી 10,000 ઉપરનો દારૂ અથવા ગેમ્બલિંગનો કોઈ કેસ કરે તો સ્થાનિક પોલીસ સ્ટેશનના પીઆઈ અને ચોકી ઇન્ચાર્જ, એસીપી, ડીસીપીને એમાં જવાબદાર ગણવા અને એ લોકોના વિરુદ્ધમાં ઇન્ક્વાયરી કરવી અને ડિપાર્ટમેન્ટલ પ્રોસિડિંગ રાખવું અને જરૂર જણાય તો એ લોકોના ખાનગી અહેવાલમાં પણ નોંધ કરવા માટેના આ સર્ક્યુલરમાં નોંધ કરેલી છે. જીવન જરૂરી ચીજવસ્તુઓના ભાવ સતત વધી રહ્યા છે. આ અંગે લોકોનો અભિપ્રાય જાણવા ન્યૂઝ 18 ગુજરાતીએ તેમના યુટ્યુબ પર પોલ કર્યો, જેમાં સવાલ કરાયો કે દૂધ, શાકભાજી, પેટ્રોલ, ડીઝલ અને રાંધણ ગેસ સિલિન્ડર બાદ હવે સીએનજી, પીએનજીના ભાવમાં પણ વધારો ઝીકાયો છે. શું તમે માનો છો કે ભાવ વધારાને રોકવા સરકારે કોઈ પગલાં લેવા જોઈએ? 87% લોકોનું કહેવું છે કે હા, સરકારે ભાવ વધારો રોકવા પગલાં લેવા જોઈએ, જ્યારે કે 13% લોકોના મતે સરકારે કોઈ પગલાં લેવાની જરૂર નથી. અને હવે સમાચારના અંતમાં જોઈએ દેશના મોટા શહેરોનું હાલનું તાપમાન. वेदर रिपोर्ट स्पॉन्सर्ड बाय मैंगो एयर कूलर. इन गर्मियों में घर ले आए मैंगो एयर कूलर वाली ठंडक.